નમસ્કાર, ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિમલામાં નિર્માણાધીન મસ્જિદને લઈને સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ। હિમાચલના શિમલામાં નિર્માણાધીન મસ્જિદને લઈને શું ચાલી રહ્યો છે વિવાદ, આવો જોઈએ। શિમલામાં નિર્માણાધીન મસ્જિદને લઈને સ્થાનિક લોકો ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે। વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક યુવકોએ કથિત રીતે એક વ્યક્તિ પર હુમલો કર્યો અને મસ્જિદની અંદર છુપાઈ ગયા। રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ 2010માં શરૂ થયું હતું અને આ અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। શિમલામાં ગેરકાયદેસર મસ્જિદ સામે સેંકડો લોકોનો વિરોધ જોવા મળ્યો ત્યારે મંત્રી અનિરુદ્ધસિંહ જોડાયા। શિમલામાં નિર્માણાધીન ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ ગુરુવારે સેંકડો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી અનિરુદ્ધસિંહે પણ ભાગ લીધો હતો। અગાઉ તેમણે કહ્યું કે જો કોઈ ચોક્કસ સમુદાયના 190 લોકો નોંધાયેલા છે તો 1900 ક્યાંથી આવ્યા। મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ કહ્યું કે કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।